નમસ્કાર મિત્રો, પોલીસનો એકડો યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે મેથ્સ રીઝનિંગના પીવાયક્યુ પ્રેક્ટિસ સેશન સ્ટાર્ટ કર્યા છે, જેમાં આપણો આ ત્રીજા નંબરનો વિડીયો છે. આજનું આપણું પેપર છે ડેપ્યુટી ચીફ સ્ટેટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ ક્લાસ 2 અંડર હોમ ડિપાર્ટમેન્ટ. આ જીપીએસસી દ્વારા લેવાયેલી એક્ઝામ છે અને આના અંતર્ગત જે છે 30 પ્રશ્ન આપણા મેથ્સ અને રીઝનિંગના છે. તો આ બધા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું. કોઈ જગ્યાએ ભૂલ છે તો એ પણ જોઈશું આપણે. તો ચલો લેટ સ્ટાર્ટ કરીએ શરૂઆત. તો આજનો આપણો પહેલો જ ક્વેશ્ચન છે કે જો 3 સફરજન 6 કેળા અને 4 નારંગીની કિંમત અનુક્રમે 150, 50 અને 120 હોય તો 4 સફરજન 9 કેળા અને 3 નારંગીની કિંમત કેટલી? સિમ્પલ રીતે ગણીશું કે ભાઈ 3 એપલ છે તો આની જે છે કિંમત કેટલી છે? 150. એનો મતલબ છે કે એક એપલની કિંમત જે છે 50 રૂપિયા થાય ને. તો ચલો આપણે કેટલા શોધવાના છે? 4 સફરજન એટલે કે 4 એની કિંમત જે છે કેટલી થઈ ગઈ? 200 રૂપિયા થઈ ગઈ. ચલો બીજું છે કે 6 કેળા 6 બનાના જે છે આની કિંમત જે છે કેટલી છે? તો 6 બનાનાની કિંમત જે છે 50 રૂપિયા છે. અહીંયા આપણે એક બનાનાની કિંમત લખીશું 50 ભાગ્યા 6 અને આપણે કેટલા જે છે તો 9 કેળાની કિંમત શોધવાની છે. તો 9 બનાના ઇઝ ઇક્વલ ટુ 50/6 × 9. ત્રણેય ભાગ ચલાવીશું તો 2, ત્રણેય ભાગ ચલાવીશું તો 3 અને અહીંયા 25 એટલે કે 25 તરીને 75 થશે રૂપિયા. ત્રીજું છે 4 નારંગી એટલે કે 4 ઓરેન્જની કિંમત જે છે 120 રૂપિયા છે. એનો મતલબ કે એક ઓરેન્જ જે છે 4 તરીને 12 એટલે કે 30 રૂપિયાની થઈ. આપણે જે છે ટોટલ 3 નારંગી એટલે કે 3 જે છે ઓરેન્જ, 3 આ ઓરેન્જ છે, 3 ઓરેન્જ જે છે તો એની કિંમત જે છે 90 રૂપિયા થશે. તો સરવાળો કરીએ તો 200 + 75 + 90 અહીંયા થશે 5, પછી 9 અને 7 એટલે કે 16 થયા. 16 એટલે કે 16 નો 6 વધી પડી 1 અને આ 365. તો 365 રૂપિયા જે છે આપણી કિંમત થાય ટોટલ. કેટલી? 365 રૂપિયા. ફરીથી જે આપેલું છે લખ્યું એમાંથી એક એક નંગની કિંમત કાઢી અને જેટલા પૂછ્યા છે એના વડે ગુણ્યા છે આપણે. તો ટોટલ જે છે 365 રૂપિયા થાય. ચલો બીજા ક્વેશ્ચન તરફ જઈએ. બીજો ક્વેશ્ચન બહુ સિમ્પલ છે કે ભાઈ કોઈ ચોક્કસ મૂળ રકમને 10% સાદા વ્યાજે 3 વર્ષ માટે રોકાણ કરવાથી મળતું વ્યાજ. હવે આપણે જાણીએ છીએ 1 વર્ષનું સાદું વ્યાજ 10% હોય તો 3 વર્ષનું જે છે સાદું વ્યાજ જે છે 30% થાય. બીજી તરફ પૂછ્યું છે કે ભાઈ આટલું જે છે મળતું વ્યાજ તે મૂળ રકમને 15%ના સાદા વ્યાજે દર 2 વર્ષ માટે મૂકવામાં આવે છે. એટલે કે 2 વર્ષે મૂકવામાં આવે તો 15 × 2 એટલે કે 30%. વિચારો કે કોઈ એક રકમ છે અને એના ઉપર જે છે મળતા વ્યાજ પણ જે છે સરખા છે. આ બાજુ પણ 30% છે, આ બાજુ પણ 30% છે. તો આ રકમ કોઈ પણ હોઈ શકે ને. તમે 10,000ના 30% કાઢો તો બંને સરખા મળશે, 15,000ના કાઢો તો પણ સરખા મળશે, 20,000ના કાઢો તો પણ સરખા મળશે, કેમ કે બંને તરફ ટકાવારી સરખી છે. અને એટલા માટે જે છે આ કોઈ પણ રકમ હોઈ શકે. બરાબર, સિમ્પલ છે ને કે ભાઈ આપણે દાખલા તરીકે બંને તરફ જે છે મળતું વ્યાજ સરખું હોય તો PRN/100 આપણે કરીએ છીએ. આ બાજુ પણ PRN/100 કરીશું. પ્રિન્સિપલ અમાઉન્ટ બંને તરફથી જતી રહેશે. તો એનો મતલબ છે કે પ્રિન્સિપલ અમાઉન્ટ કંઈ પણ મૂકી શકો, તમે કોઈ પણ રકમ તમે મૂકી શકો. ચલો આગળ વધીએ છીએ. આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાયો હતો. તો પહેલા તો આપણે જે લખ્યું છે વાંચીએ કે ભાઈ કોઈ સમાંતર શ્રેણીમાં પહેલું અને છઠ્ઠું પદ અનુક્રમે 256 અને 8 છે તો શ્રેણીનું ત્રીજું અને સાતમું પદ શોધો. તો પહેલા તો ઓપ્શન પરથી જ ખબર પડે કે ત્રીજું અને સાતમું પદ શોધવાનું કીધું ને ઓપ્શન તો એક જ છે. પરંતુ આ જ પેપરના ઇંગ્લિશ પાર્ટની અંદર લખેલું છે કે ભાઈ અહીંયા સમાંતર શ્રેણી નહીં પરંતુ આ જે છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન, જેને આપણે જે છે સમગુણોત્તર શ્રેણી કહીએ છીએ. તો એટલા માટે અહીંયા સમગુણોત્તર શ્રેણીનું પહેલું અને જે છે છઠ્ઠા પદની વાત કરવામાં આવી છે. બરાબર. અને બીજી તરફ જે છે અહીંયા શ્રેણીનું ત્રીજું અને સાતમા પદનો ગુણાકાર તમને પૂછ્યો છે. ઓકે, ગુણાકાર તમને પૂછ્યો છે. તો આપણને જે છે અહીંયા સમગુણોત્તર શ્રેણી આપી છે. તો જુઓ ધ્યાનથી, સમગુણોત્તર શ્રેણી જે છે બરાબર, તો એના માટે જે છે આપણે સૂત્ર શું હોય છે કે ભાઈ પહેલું પદ છે તો AR⁻n−1 આ એનું કોઈ પણ પદ શોધી શકીએ આપણે. તો પહેલું પદ છે એનો મતલબ કે જે છે અહીંયા 1 - 1 એટલે કે AR⁻0 એટલે કે એ થઈ જશે. એટલે પહેલું પદ તો એ થઈ જશે. અને પહેલા પદની કિંમત આપણને 256 આપી દીધી છે. પછી પૂછ્યું છે છઠ્ઠું પદ આપણને આપ્યું છે એટલે કે AR⁻6 - 1 એટલે કે અહીંયા જે છે એની કિંમત તો આપણે 256 છે જ, ગુણ્યા આર જે છે અને 6 ની જે છે માઇનસ હે ને 6 - 1 જે છે 6 - 1 નો મતલબ થાય R⁵5. તો આપણને કીધું છે કે આ પદ જે છે એ આપણું 8 છે. તો આપણે જાણીએ છીએ 256 ને કેવી રીતે લખી શકાય કે ભાઈ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 એટલે કે 2 ની જે છે 8 ઘાત લખી શકાય.
તો આ 2/8 ઇઝ ઇક્વલ ટુ r⁵ ઇઝ ઇક્વલ ટુ અને અહીંયા ઇન્ટુ r⁵ એટલે કે 2 જે છે 3 ઘાત છે, બરાબર. 2 દુ 4 દુ 8. હવે અહીંયા જુઓ તમે કે 2/3 અહીંયા છે, 2/8 અહીંયા છે, તો અહીંયા થઈ જશે r⁵ ઇઝ ઇક્વલ ટુ 1/2⁵. એનો મતલબ છે કે r બરાબર 2⁻⁻1 થઈ જશે. એટલે કે અહીંયાથી આપણને r ની કિંમત મળી. હવે આપણને પૂછ્યું છે કે શ્રેણીનું ત્રીજું અને સાતમું પદ જે છે એનું તમને શું પૂછ્યું છે? ગુણાકાર પૂછ્યો છે. તો જુઓ એ અહીંયા શ્રેણીનું ત્રીજું પદ શોધીએ એટલે કે 3 - 1 ઇન્ટુ એ r⁷ 7 - 1 એટલે કે અહીંયા શું આવશે? a² ઇન્ટુ અહીંયા r⁷ જે છે 3 - 1 એટલે કે આ અહીંયા r નો જે છે વર્ગ થઈ જશે અને અહીંયા r ની જે છે 6 ઘાત થઈ જશે. હવે જુઓ એ તો આપણને ખબર છે કે 2/8 લખાય, બીજી વખત લખીએ તો 2/8 લખાશે. r જે છે બરાબર એનો વર્ગ, પણ r તો આપણો જે છે 2 - 1 છે. એનો મતલબ છે કે અહીંયા r ની જે છે -2 ઘાત આવી જશે અને અહીંયા r ની જે છે -6 ઘાત આવી જશે. તો હવે જે છે તમે ગુણાકાર કરી શકો તો 6 અને 2 8, આ 2 8, તો આ બંને નીકળી જશે તો 2/8. એનો મતલબ છે કે અહીંયા થઈ જશે 256. તો શ્રેણીનું ત્રીજું અને સાતમું પદ જે છે બંનેનો ગુણાકાર જે છે 256 થશે. ચલો આગળ વધીએ છીએ. જો એક સમાંતર શ્રેણીમાં પહેલું અને જે છે આ તો આપણે શોધી લીધું. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભાઈ 100 લોકો એક દિવસમાં 8.5 કલાક કામ કરીને કોઈ એક કામ 30 દિવસમાં પૂરું કરે છે, તો 150 લોકો 6 કલાક કામ કરીને આ જે છે કેટલા દિવસમાં પૂરું કરે? પણ અહીંયા તમને જે છે પૂછ્યું છે 3 નિયત કામ કરવાના છે, એટલે કે આપણો જે જવાબ આવશે આમાં એના 3 ગુણ્યા કરવા પડશે આપણે. તો જુઓ અહીંયા આ તરફ 100 છે, 50 ભાગ ચલાવીશું તો 2, 50 ભાગ ચલાવીશું તો 3. આ તરફ જુઓ કે ભાઈ અહીંયા 30 છે તો આપણે 6 ભાગ ચલાવીએ તો 6 × 5 = 30 છે અને અહીંયા બરાબર 6 × 5 = 30. હવે જુઓ તમે, હવે અહીંયા થોડું ધ્યાનથી જુઓ બરાબર કે ભાઈ d ઇઝ ઇક્વલ ટુ 3 થશે આ બરાબર, કેમ કે d જે છે તો અહીંયા 2 × 5 × 8.5 ભાગ્યા જે છે 3 થઈ જશે. હવે જુઓ તમે d ની વેલ્યુ જે છે આ 5 દુ 10, આ પોઈન્ટ જશે એટલે કે અહીંયા 85 થશે અને 85 ભાગ્યા 3. પણ આપણને તો શું કીધું છે? આવા 3 કામ કરવાના છે એટલે કે 3 ગણા દિવસો લાગશે. તો આ 85 ભાગ્યા 3 ને જે છે આપણે 3 વડે ગુણી નાખીએ તો આપણો જવાબ આવી ગયો 85. જો ફરીથી આવા જે છે કેટલા કામ કરવાના છે? 3 નિયત કામ કરવાના છે. તો એક કામ કરતા જો છે 85 ભાગ્યા 3 દિવસ લાગતા હોય તો આવા 3 કામ કરતા જે છે 85 દિવસ લાગે. તો આ જવાબ છે 85. ચલો, એક બગીચામાં પ્રવેશ માટે થોડા દિવસ પહેલા 15 વ્યક્તિઓના સમૂહના પ્રવેશનું શુલ્ક જે છે 900 હતું અને શુલ્કના દરમાં 10નો વધારો કરવામાં આવેલ હોય તો હવે 25 લોકોના સમૂહ માટે પ્રવેશ શુલ્ક કેટલું હશે? હવે અહીંયા ધ્યાન આપો કે ઇંગ્લિશ અને ગુજરાતીના ક્વેશ્ચનમાં થોડો તફાવત છે બરાબર. અહીંયા ધ્યાન આપજો કે ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર જે છે થોડો તફાવત છે. તફાવત શું છે? તફાવત શું છે જુઓ તમે કે ગુજરાતીમાં લખ્યું છે 10નો વધારો કરવામાં આવે અને ઇંગ્લિશમાં લખ્યું છે 10%નો વધારો કરવામાં આવે. આપણે બંને રીતે ગણીએ તો જવાબ અન્યના અલગ આવશે, કેમ કે જુઓ 15 વ્યક્તિઓ છે અને એમનો જે છે પ્રવેશ શુલ્ક એન્ટ્રી ફી જે છે 900 રૂપિયા છે. તો એક વ્યક્તિની એન્ટ્રી ફી 900 ભાગ્યા 15, 15 × 9 એટલે કે 60 રૂપિયા થઈ જશે. કેટલી થઈ જશે ભાઈ? 60 રૂપિયા. હવે આની અંદર જે છે જો તમે 10%નો વધારો કરો 10%નો, તો આ જે છે 60 ના 10% એટલે 6 રૂપિયા એટલે કે 66 રૂપિયા થાય. પણ જો તમે 10 રૂપિયાનો વધારો કરો તો આ તો જે છે 70 રૂપિયા થઈ જશે. 60 ને 10. હવે જે છે અહીંયા તમને શોધવાનું શું કીધું છે કે 25 લોકો, તો અહીંયા આપણે 25 × 66 કરીશું અને અહીંયા તો તમારે 25 × 70 કરવા પડે અને 25 7 એટલે કે 7 × 5 = 35, વધી પડી 3, 7 દુ 14, 14 અને 3 જે છે 17, તો 1750 થઈ જાય બરાબર. તો 1750 ક્યારે થાય? જ્યારે તમે 10 રૂપિયાનો વધારો કરો. પણ જો તમે 10%નો વધારો કરો તો 66 × 25 બરાબર. હવે જુઓ તમે આને 4 વડે ગુણી અને પછી 4 વડે આપણે ભાગી નાખીએ તો 25 × 6 એટલે 6600 ભાગ્યા 4 થઈ જશે કે 4 × 1 = 4, 2 અને 6 × 24 બરાબર. અને પછી જે છે 2 વધ્યા 6 × 5 એટલે 1650 રૂપિયા થાય. તો જવાબ અહીંયા તમને 1650 આપ્યો છે. તેનો મતલબ છે કે ઇંગ્લિશમાં લખેલું છે સાચું છે, 10%નો વધારો કરવાનો કીધું છે બરાબર. ધ્યાનથી ફરીથી કે જો 10%નો વધારો પૂછે તો જવાબ જે છે એ 1650 આવશે અને જો તમને 10 રૂપિયાનો વધારો પૂછે તો 1750. તો એટલા માટે આ ક્વેશ્ચન તો જે છે કેન્સલ થવો જોઈએ તો પણ થયો નથી.
ચલો અહીંયા તમને જે છે શું કીધું છે, મધ્યસ્થ શોધવાનો કીધો છે. હવે મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું પડે, મધ્યસ્થ શોધવું હોય ને તો આપણે શું કરવું પડે, આપણે જે છે આને ચડતા ક્રમમાં લખવી પડે સંખ્યાઓ. તો પહેલા તો જે છે સૌથી અહીંયા જે છે -9 આવશે, પછી જે છે તમે જોઈ શકો છો -8 આવશે, પછી જે છે -7 આવશે, પછી -5 આવશે. ચલો ત્યાર પછી જે છે વાત કરીએ તો શું આવશે ભાઈ, તો આપણે જે છે 6 8 9 5 બચ્યા છે તો 5 આવશે, 6 આવશે, 5 આવશે, પછી 6 આવશે, પછી 8 અને 9. હવે જો મધ્યસ્થ એટલે કે વચ્ચેના જે બે હોય, બરાબર, જો આ જો બેકી સંખ્યા હોય તો વચ્ચે બેનો સરવાળો ભાગ્યા 2 કરવું પડે, અને જો એકી સંખ્યા હોય તો વચ્ચેની સંખ્યા આવે. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 છે એટલે વચ્ચેના બે, -5 + 5 ભાગ્યા 2 આપણો મધ્યસ્થ થઈ ગયો, એટલે કે 0 આવી ગયો. આપણો મધ્યસ્થ કેટલો આવી ગયો, 0. ચલો આગળ વધીએ છીએ કે અહીંયા તમને આપ્યું છે કે ભાઈ લિસ્ટના બધા અક્ષરો વાપરી કેટલા શબ્દો બનાવી શકાય, LEAST. ટોટલ સંખ્યા જે છે 5 છે, તો આપણે જાણીએ છીએ કે 5 ફેક્ટોરિયલ જવાબ આવે, કેમ કે અહીંયા જે છે કોઈ અક્ષર રિપીટ થાય ના થાય એવી કશી વાત કરવામાં આવી નથી, કોઈ અક્ષર રિપીટ પણ નથી થતો. તો આનો જવાબ છે 5 × 4 × 3 × 2 × 1, એટલે કે 5 ચોક 20 થઈ ગયા, બરાબર. 20 તરીને જે છે 60 થઈ ગયા, 60 નું જે છે 120, એટલે કે જવાબ આપણો થઈ ગયો 120. તો 120 શબ્દો બનાવી શકો તમે. ચલો નીચે આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો અહીંયા તમે જોઈ શકો નળાકાર છે, શંકુ છે, ગોળો છે અને ઘન છે. તો નળાકાર, શંકુ અને ગોળાને વક્ર સપાટી હોય, જ્યારે ઘનને જે છે કોઈ વક્ર સપાટી હોતી નથી. ઘન એટલે કે ક્યુબ, તો ક્યુબને કોઈ વક્ર સપાટી હોતી નથી. તો આપણો અલગ પડતો જવાબ શું આવશે, ઘન, ક્યુબ. ચલો પછી તમને અહીંયા જે છે નીચે આપેલી શ્રેણીમાં આગળનું પદ શોધવાનું કીધું છે. તો 0 છે, 6 છે, 24 છે અને આગળની સંખ્યા છે. હવે તમે જુઓ કે ભાઈ 0 થી જે છે, બરાબર, અહીંયા હું 6 લાવવા હોય મારે, બરાબર, 0 થી 6 લાવવા છે અને 6 થી 24 ડિફરન્સ કાઢીએ તો અહીંયા 6 નો ડિફરન્સ આવે. અહીંયા ડિફરન્સની વાત કરીશું તો 18 આવશે. તો હવે આપણો ડિફરન્સ કેટલો હોવો જોઈએ, તો હું લખી શકું 6 નો 6 એકા 6, 6 તરી 18, તો 6 ને 6 પંચા 30. તો જવાબ જે છે મારો કેટલો હોવો જોઈએ, બરાબર. અથવા તો જે છે અહીંયા 6 તરીના 18 થયા ને, તો 18 જે છે અહીંયા, એક જ મિનિટ, 18 થયા, તો આપણો જવાબ જે છે 24 અને 30 તો આવતો નથી, બરાબર. તેનો મતલબ છે કે અહીંયા જે છે આપણે શું હોવું જોઈએ, બરાબર. હું જે છે 6 તરી 18, બરાબર, તો છાએ છાએ જે છે 36 લખી શકીએ આપણે, કે ડબલ કરીએ તો છાએ છાએ 36, 6 ને 4 જે છે 10, વધી પડી 1, 3 ને 3 6, એટલે 60 થશે. કેમ કે રીઝનિંગમાં તમારે કંઈ ને કંઈ લોજિક તો લગાવવું પડે. તો આનો જવાબ જે છે 60 આવશે. તો જુઓ 6 ના 3 ગણા, 6 ગણા, એ રીતે જે છે ડબલ કરતા ગયા છીએ આપણે. તો જવાબ આવશે 60. આગળનો ક્વેશ્ચન છે કે અતુલે જે છે 30,000 બેંકમાં જમા કરાવ્યા, જેમાં 200 અને 500ની જે છે કુલ 96 ચલની નોટો હતી. તો 20ની અને 500ની અનુક્રમે કેટલી નોટનો ઉપયોગ કર્યો હશે. તો પહેલા તો આપણે એ લખવું પડે કે ભાઈ કોઈ વ્યક્તિ છે જેને 200 રૂપિયાની એક્સ નોટ અને 500 રૂપિયાની વાય નોટ જે છે ભેગી કરી છે. તો ટોટલ સરવાળો જે છે આનો 30,000 થાય છે. હવે આપણે આને સિમ્પ્લિફાઈ કરી દઈએ તો બેઝિકલી જે છે 2x વત્તા 5y ઇઝ ઇક્વલ ટુ 2 0 નીકળી જશે તો 300 જવાબ આવશે. તો આપણો આ પહેલો જે છે સમીકરણ બની ગયું. બીજું સમીકરણ શું કહે છે કે ભાઈ આ જે છે ટોટલ નોટની સંખ્યા કેટલી છે, એટલે કે એક્સ અને વાય આ બંનેની સંખ્યા ટોટલ જે છે 96 છે. કેટલી છે, 96. હવે આને જે છે હું 2 વડે ગુણું છું તો 2x વત્તા જે છે 2y બરાબર 96 × 2 કરીએ આપણે તો આ થઈ જશે 192, બરાબર, 192 થઈ જશે. હવે જે છે આ બંને સમીકરણની આપણે જે છે બાદબાકી કરીશું. તો પહેલું સમીકરણ છે આપણું 2x + 5y = 300 અને બીજું સમીકરણ છે 2x + 2y = 192. હવે જુઓ બાદબાકી કરીએ છીએ આપણે તો આ બંને નીકળી જશે. 5 માંથી 2 એટલે 3y થઈ ગયા અને 300 માંથી 192 એટલે થઈ જશે 100 અને બીજા 6 એટલે 106. તો y ની કિંમત મને કેટલી મળશે, 106/3 મળશે. તો 3 તરીના 9 વધી પડી 1, બરાબર. તો આઈ થિંક અહીંયા આપણે કંઈક ભૂલ થઈ રહી છે, બરાબર. તો અહીંયા જે છે ભૂલ થઈ રહી છે કંઈક ને કંઈક. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. 5 માંથી 2 જાય તો 3 થાય છે, બરાબર. 2x + 2y જે છે, હા 96 છે, તો 96 ના જે છે ડબલ, બરાબર છે ને.
96 ડબલ જે 6 દુ 12, 100 ને જે છે 92 છે, બરાબર છે. કિંમત તો આ પણ 300 બરાબર છે. 300 માંથી હા ચલો 192 જે છે તો 100 અને બીજા જે છે 8, સોરી 108 આવશે ને, હા 108 આવશે. અને અહીંયા જે છે 8 એટલે 6 તરીના 6 તરી 18. તો વાયની કિંમત આપણને 36 મળે છે. એટલે કે અહીંયા જે છે આપણે વાય એટલે કે 500 ની જે છે આપણને 36 નોટ મળે છે. તો એક જ જવાબ છે આપણો 60 અને 36, બરાબર. તો 60 અને 36 કરો તમે તો 96 નોટ થઈ જાય, તો આપણો જવાબ આવે. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ. આવી નાની ભૂલ થઈ શકે પરીક્ષામાં. ચલો અહીંયા લખ્યું છે એક બેકરીમાં એક ક્રીમ રોલ અને એક પેસ્ટ્રીની કિંમતનો ગુણોત્તર, એટલે કે એક ક્રીમ રોલ અને એક જે છે પેસ્ટ્રી જે છે આનો ગુણોત્તર 3:4 છે. હવે આપણે જે છે એકચ્યુઅલીમાં 15 ક્રીમ રોલ અને 20 પેસ્ટ્રીની કિંમતનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે એ લખી નાખીએ. કેટલી લેવી છે ભાઈ? 15 લેવી છે. અને આ તરફ જે છે કેટલી લેવી છે? 20 લેવી છે. હવે અહીંયા 5 ભાગ ચાલશે તો 5 તરીના જે છે 15 થઈ જશે, અને 5 ભાગ ચાલશે તો 4 થઈ જશે. તો જુઓ 3 તરીના 9 અને 4 ચોક 16. સિમ્પલ એક્ઝામ્પલ છે આ, બરાબર. કેમ કે આ તમને કિંમત આપેલી છે અને આ નંગ આપેલા છે. કિંમત અને નંગનો ગુણોત્તર કરશો તો ટોટલ કિંમત મળશે. આ તરફ પણ ટોટલ કિંમત મળશે તો બંનેનો ગુણોત્તર મળી જશે. એટલે કે અહીંયા જે છે જવાબ આપણો 9:16 આવે. કયો આવે જવાબ? 9:16 આવે. ચલો સરસ આગળ વધીએ છીએ કે ભાઈ 12 મીટર જે છે ગુણ્યા 10 મીટરની વિસ્તાર ધરાવતા જમીનના ટુકડા ફરતે વાડ કરવાની છે, તેમજ તેની અંદર દરેક બાજુની 1 મીટર છોડીને વચ્ચેના વિસ્તારમાં ઘાસ ઉગાડવાનું છે. જો ઘાસ ઉગાડવાનો ખર્ચ 500 ચોરસ મીટર હોય અને વાડ કરવાનો ખર્ચો જે છે 80 રૂપિયા પ્રતિ મીટર હોય, તો કુલ કેટલો ખર્ચ આવશે? જો અહીંયા ધ્યાનથી પહેલા આકૃતિ પર ફોકસ કરો, બરાબર. આ આકૃતિ છે આપણી કે ભાઈ આની જે છે 12 મીટર જે છે પહોળાઈ છે, 10 મીટર જે છે લંબાઈ છે, બરાબર છે. તો આપણે પહેલા જે છે વાડની વાત કરીએ તો વાડ આપણે ટોટલ કેટલી કરવી પડે? 12 ગુણ્યા 10 નહીં, બરાબર. આપણે પરિમિતિ શોધવી પડે. તો આ તરફ 12 છે તો આ તરફ 12 છે, આ તરફ 10 છે તો આ તરફ 10 છે. તો ટોટલ જે છે 22 વત્તા જે છે 20, એટલે કે ટોટલ જે છે આપણે કેટલા મીટરની વાડ કરવી પડે? 44 મીટરની વાડ કરવી પડે. અને 1 મીટરનો ખર્ચો કેટલો છે? 1 મીટરનો જે છે વાડ કરવાનો ખર્ચો 80 રૂપિયા છે. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો શું આવશે? 8 ચોક 32 ના 2 આવશે, વધી પડી 3, 8 ચોક 32, 32 ને 3 35 થશે ને. તો 3520 રૂપિયા તો વાડ કરવાનો ખર્ચો આવે છે. હવે જુઓ તમે શું કીધું છે? બધી તરફથી તમારે 1-1 મીટર છોડવાનું છે. એટલે કે આ તરફથી 1 મીટર છોડશો, આ તરફથી 1 મીટર છોડશો, એનો મતલબ કે 12 માંથી બંને તરફના 1-1 જશે તો વચ્ચે થઈ જશે 10. આ તરફથી 1 છોડશો, આ તરફથી 1 છોડશો તો 10 માંથી જે છે બરાબર બંને તરફ 1-1 જશે તો 8 થઈ જશે. હવે આપણે જાણીએ છીએ કે ઘાસ ઉગાડવું એનો મતલબ છે કે આ વચ્ચેનો ભાગનો તમારે એરિયા શોધવો પડે. તો એટલે કે ક્ષેત્રફળ કેટલું થશે? 10 ગુણ્યા જે છે 8 થશે, એટલે કે 80 મીટર થશે. અને 80 ગુણ્યા તમારે 500 મીટરનો ખર્ચો છે, તો 8 પંચા 40,000 રૂપિયા આ થયા. તો બંનેનો સરવાળો કરીએ તો 40,000 આ થયા, બરાબર. અને આ જે છે 3,520, તો 43,520 આપણો જવાબ આવવો જોઈએ. તો 43,520 જે છે આપણો જવાબ છે ઓપ્શન નંબર ડી માં. ચલો આગળ વધીએ છીએ. આ જે છે તમારું માથું ખાઈ જાય એવો પ્રકારનો પ્રશ્ન છે. શું કીધું છે કે 30 મિનિટના દરેક ટીવી ધારાવાહિક દરમિયાન વિજ્ઞાપન માટેના 2 અંતરાલ 1 મિનિટ 20 સેકન્ડના હોય છે, તો 2 અનુક્રમિક ધારાવાહિક વચ્ચેના અંતરાલ 4 મિનિટના હોય છે, તો 2 કલાકમાં કેટલા સમયગાળા માટે ધારાવાહિકનું પ્રસારણ થતું હશે? તો સિમ્પલ અહીંયા તમે જે છે 4 ભાગ પાડી દો, બરાબર. આ 4 ભાગ પાડ્યા. હવે તમને કીધું છે 2 સિરિયલ વચ્ચે 4-4 મિનિટનો બ્રેક છે. આ 4-4 મિનિટનો બ્રેક થઈ ગયો. સાથે કીધું છે કે આખા ભાગમાં જે છે 1 મિનિટ 20 સેકન્ડની 2 એડ આવે છે, તો 2 મિનિટ 40 સેકન્ડ થશે. તો 2 મિનિટ 40 સેકન્ડ, 2 મિનિટ 40 સેકન્ડ, 2 મિનિટ 40 સેકન્ડ અને 2 મિનિટ જે છે 40 સેકન્ડ. ટોટલ ગણ નાખીએ તો 4 તરીના 12 મિનિટ થઈ, વત્તા 2 2 2 2 એટલે કે 8 થઈ, અને વત્તા 40 સેકન્ડ 40 સેકન્ડ 40 સેકન્ડ 40 સેકન્ડ. તો જુઓ તમે આને આપણે જે છે બરાબર 2 મિનિટ ગણ નાખીએ, અને આને પણ જે છે 2 મિનિટ ગણ નાખીએ. કેમ કે અહીંયા 1 મિનિટ ને 20 સેકન્ડ થશે, 1 મિનિટ ને 20 સેકન્ડ થશે, તો 2 મિનિટ ને 40 સેકન્ડ થશે, 2 મિનિટ અને 40 સેકન્ડ થશે, 2 મિનિટ ને 40 સેકન્ડ. તો ટોટલ જવાબ શું આવશે? 12 ને 8, 12 ને 8 જે છે કેટલા થઈ ગયા? 20, 20 ને 2 22, 22 મિનિટ અને જે છે 40 સેકન્ડ થઈ. હવે જે છે ટોટલ તો જે છે 2 કલાકનો સમય હતો, એટલે કે ટોટલ 120 મિનિટ હતી. એમાંથી 22 મિનિટ અને જે છે 40 સેકન્ડ જો એડ આવે છે, તો સિરિયલ તો ફક્ત જે છે બરાબર
અહીંયા જે તમે લખી શકો કે 21 મિનિટ અને જે છે બરાબર 60 સેકન્ડ લખી શકો, અથવા તો સોરી 119 મિનિટ અને જે છે 60 સેકન્ડ લખી શકો. તો 60 માંથી 40 એટલે 20 સેકન્ડ થશે, અને 119 માંથી જે છે અહીંયા તમારી કેટલી મિનિટ જશે, તમારી 22 મિનિટ જશે, તો 97 થઈ જશે. તો 97 મિનિટ અને 20 સેકન્ડ જવાબ આવે આપણો. કેટલો આવે? 97 મિનિટ અને 20 સેકન્ડ આવે. પણ બીજો જવાબ અહીંયા ધ્યાન રાખજો કે આપણે ટોટલ જે એડ જે છે 22 મિનિટ અને 40 સેકન્ડ માટે આવે છે, કેમ કે બીજો પ્રશ્ન પણ તમને પૂછ્યો છે અહીંયા કે જો વિજ્ઞાપનનો ખર્ચ જે છે 6000 રૂપિયા પ્રતિ મિનિટ હોય તો ટોટલ જે છે 2 કલાકમાં વિજ્ઞાપનનો ખર્ચો કેટલો? તો આપણે જાણીએ છીએ 12 મિનિટ જે છે થઈ, પછી 8 થઈ, પછી 2 થઈ અને પછી 40 સેકન્ડ થઈ. તો ટોટલ આપણો જવાબ જે છે 22 મિનિટ અને 20 સેકન્ડ આવે છે. હવે 22 તો આપણે ને ગુણ્યા 6000 કરી નાખીએ તો અહીંયા જે છે 0 0 0 થઈ જશે, અને 6 દુ 12 ના 2 વધી પડીએ 6 દુ 12 ને 13, એટલે કે અહીંયા 1,32,000 રૂપિયા તો 22 મિનિટનો ભાવ છે. પણ 20 સેકન્ડના પણ પૈસા થશે ને, કે 40 સેકન્ડ છે એક્ઝેક્ટલી આપણે જોઈ લઈએ. બરાબર, 40 સેકન્ડ છે, 20 નહીં 40 સેકન્ડ છે. તો જુઓ 60 સેકન્ડના 6000, તો 40 સેકન્ડના જે છે કેટલા થઈ જશે? 4000 રૂપિયા. તો બીજા 4000 રૂપિયા આપણે એડ કરી દઈએ તો અહીંયા ટોટલ કેટલા થશે? 1,36,000 રૂપિયા જે છે આપણો ખર્ચો થશે. તો 1,36,000 રૂપિયાનો ખર્ચો આવશે. આઈ હોપ કે તમને ખ્યાલ આવતો હશે. ચલો પછીનો ક્વેશ્ચન છે કે જો એક પરીક્ષામાં ઉમેદવાર એ છે એ 76 ગુણ મેળવે છે અને 5%ના તફાવતથી જે છે ફેલ થઈ જાય છે. જો ઉત્તીર્ણ થવા માટેની ટકાવારી જે છે 43 હોય, એટલે કે ઉત્તીર્ણ એટલે પાસ થવાની ટકાવારી 43% હોય, તો જે છે આ વ્યક્તિ ટોટલ કેટલા ગુણ પ્રાપ્ત કર્યા હશે? અને બીજું લખ્યું છે કે ભાઈ મુખ્ય પરીક્ષામાં જે છે આખું પેપર કેટલા માર્ક્સનું હશે? તો જો 76 માર્ક મળ્યા છે એ છતાં 5%થી ફેલ થઈ ગયો છે. એનો મતલબ છે કે આ વ્યક્તિ જે 76% છે એ 43 થી 5 ઓછા છે, આટલા ટકા છે, એટલે કે આ ટોટલ 38% છે. તો એનો મતલબ કે 38% બરાબર જો 76 થતા હોય તો 100%. પેપર હંમેશા 100%નું જ હોય ને. કેટલા માર્ક્સ? તો અહીંયા થઈ જશે 76 ગુણ્યા 100 ભાગ્યા જે છે 38. તો 38 દુ 76, એટલે કે ટોટલ પેપર જે છે 200 માર્ક્સનું હોય. પેપર કેટલા માર્ક્સનું છે ભાઈ? 200 માર્ક્સનું પેપર છે. બીજો ક્વેશ્ચન તમને પૂછ્યો છે કે ભાઈ એ વ્યક્તિ જે છે 76 ગુણથી જે છે 5%થી ફેલ થઈ જાય છે. આ પહેલું જ વાક્ય છે, બરાબર, એ જ ક્વેશ્ચન છે. તો અહીંયા પૂછ્યું છે કે બીજો વ્યક્તિ જે છે એ 60% જે છે વધુ ગુણ પ્રાપ્ત કરે છે ઉત્તીર્ણ થવાથી, તો તેણે જે છે કેટલા ગુણ મેળવ્યા હશે? બરાબર, અહીંયા શું પૂછ્યું છે કે જો બીજો વિદ્યાર્થી જે છે ઉત્તીર્ણ થવાની ટકાવારીથી 60% વધુ ગુણ પ્રાપ્ત કરે. આપણે આગળ જ જોયું કે ઉત્તીર્ણ થવા માટે 43% હતા, અને એ જે છે વધારે 60% પ્રાપ્ત કરે છે, એટલે કે ટોટલ જે છે અહીંયા 50% થયા. અને હમણાં જ આપણે શોધ્યું છે કે 100%નું પેપર 200 માર્ક્સનું હતું, તો પછી 50%નું પેપર જે છે કેટલા માર્ક્સનું હોય? ભાઈ 100 માર્ક્સનું હોય. તો આ વ્યક્તિ જે છે કેટલા માર્ક્સ મેળવ્યા હશે? 100 માર્ક્સ મેળવ્યા હશે. કેટલા માર્ક્સ? 100 માર્ક્સ. ચલો આગળ વધીએ છીએ કે 2 ડિસેમ્બર 1983ના દિવસે શુક્રવાર હતો, તો 1984માં કેટલા સોમવાર ને કેટલા મંગળવાર આવ્યા હશે? તો પહેલા તો આપણે જે છે આ ડિસેમ્બરની થી જે છે 1983 થી જાન્યુઆરીનો પહેલો દિવસ કયો છે શોધીએ. તો આપણે જાણીએ છીએ કે 2 ડિસેમ્બર જે છે 2 ડિસેમ્બર 1983. હવે આપણે જાણીએ છીએ ડિસેમ્બરમાં કેટલા દિવસ બચ્યા? તો 31 ભાગ્યા 2, એટલે સોરી -2, તો ટોટલ જે છે અહીંયા 29 દિવસ થયા. આપણે 29 ભાગ્યા 7 કરીએ. હવે જો આ દિવસ કયો હતો? આ દિવસ હતો આપણો શુક્રવાર. ધ્યાન આપજો ખાસ. તો 7 ચોક 28 થશે, એટલે કે અહીંયા 1 જે છે વધશે. એનો મતલબ કે 31 ડિસેમ્બર જે છે એ એક્ઝેક્ટલી કયો દિવસ હશે? એ જે છે શનિવાર હશે. કયો વાર હશે? શનિવાર હશે ને, કે છેલ્લો દિવસ આપણે શોધી લીધો કે એ જે છે એક્ઝેક્ટલી કયો હશે? ભાઈ શનિવાર હશે. હવે જે છે અહીંયા 1 જાન્યુઆરીની વાત કરીએ તો 1 જાન્યુઆરી જે છે 1984ની અંદર કયો દિવસ છે ને? તો આ જે છે દિવસ જે છે આપણો રવિવાર છે. બીજું કે ભાઈ 1984 જે છે એક લીપ યર છે. એનો મતલબ કે આખા વર્ષમાં જે છે ટોટલ કેટલા દિવસ હોય? 366 દિવસ હોય. તો 366 ભાગ્યા આપણે જે છે 7 કરીશું. 366 દિવસ ભાગ્યા 7 કરીશું તો 7 પંચા 35 થશે, 1 વધ્યા, અને 7 દુ 14, બરાબર, 7 દુ 14, એટલે કે કેટલા વધ્યા? 2 વધ્યા. એટલે આપણા જે છે દિવસો બીજા 2 આવશે. એટલે કે રવિવારથી ચાલુ થાય તો રવિવાર ફરીથી રિપીટ થશે અને સોમવાર પણ રિપીટ થશે. હવે થોડું કોમન સેન્સ લગાવીએ તો આપણને બધાને ખબર છે કે નોર્મલી જે છે 52 વીક તો હોય જ, એટલે કે 52 રવિવાર, 52 સોમવાર, આ બધું તો આવવાનું જ હતું.
પણ એક રવિવાર અને એક સોમવાર વધારે આવ્યો છે, એટલે કે આપણે જે છે શું શોધવાનું કીધું છે, બરાબર. સોમવાર ને મંગળવાર કેટલા આવશે, તો જો સોમવાર જે છે એક વધારે આવ્યો છે, તો 52 થી એક વધારે આવ્યો છે એટલે 53 હોવું જોઈએ, તો 52 વાળા જવાબ નીકળી જશે, તો 53. અને બીજું કે મંગળવાર ફરીથી નથી આવતો, રવિવાર ને સોમવાર ફરીથી આવે છે, તો મંગળવાર તો 52 જ હશે, એટલે મંગળવાર જે છે 52, તો આપણો જવાબ જે છે 53 અને 52 થશે. ચલો આગળ વધીએ છીએ. એક છોડ પર જે છે 5 ફૂલ ખીલ્યા. કેટલા ફૂલ ખીલ્યા ભાઈ? 5. ત્યાર પછી રોજ જે છે 3 ગણી સંખ્યામાં ફૂલ ખીલે છે, તો છઠ્ઠા દિવસે છોડ પર કેટલા ફૂલ હશે? તો આપણે જે છે અહીંયા શું કીધું છે કે એક દિવસે 5 ફૂલ ખીલ્યા છે, પછી જે છે રોજ 3 ગણી સંખ્યામાં, એટલે કે 3 ગુણ્યા 5, પછી ફરીથી જે છે આ જે છે કયો દિવસ થયો ભાઈ? બીજો દિવસ થયો. ત્રીજો દિવસ થાય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 થશે. ચોથો દિવસ થશે તો 3 ગુણ્યા 3 ગુણ્યા જે છે 3 ગુણ્યા 5 થઈ જશે. તો આવી રીતે તમે છઠ્ઠો દિવસ શોધો એટલે તમને ખબર પડે કે ભાઈ 3 ની 5 ઘાત ગુણ્યા જે છે 5 જવાબ આવે, અને 3 ની 5 ઘાત ગુણ્યા 5 જવાબ આવે. અને આ જવાબ જે છે તમે ગણી શકો 3 તરી 9, 9 તરી 27 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આ થઈ ગયા આપણે 3 તરી 9 તરી 27 અને ગુણ્યા 3 પંચા 15 તરી 45. તો અહીંયા 45 ગુણ્યા 27 કરીએ આપણે. 45 ગુણ્યા 27 કરીએ. 5 દુ 10 વધી પડી 1, 4 દુ 8 ને 1 9 થઈ ગયા. 7 પંચો 35 વધી પડી 3, 7 ચોક 28, 28 ને 3 31. તો અહીંયા 5 1 9 ને 3 12. તો 1215 આપણો જવાબ આવે. કેટલો આવે? 1215 જે છે ફૂલ ખીલ્યા હશે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે એક ધન સંખ્યા, માનો કે x છે, એ ધન સંખ્યામાં 12 ઉમેરીએ, તો ધન સંખ્યામાં આપણે 12 ઉમેર્યા, તો આ બંનેને જે છે એનો ગુણાકાર પૂછ્યો છે. આ ગુણાકાર તમને આપેલો છે 85 છે, તો પછી ઘન સંખ્યાના વર્ગમાંથી 3 બાદ કરતા મળતી સંખ્યા શોધો. તો જુઓ અહીંયા સૌથી પહેલા તો આપણે આનો ગુણાકાર કરીએ તો x નો વર્ગ થઈ ગયો વત્તા જે છે 12x થઈ ગયા બરાબર 85. એટલે કે અહીંયા x નો વર્ગ વત્તા 12x માઇનસ 85 બરાબર 0. હવે આના બીજ શોધવા પડે આપણે. હવે આપણે જાણીએ છીએ કે 12 આપણે લાવવાના છે 85 ના 2 ટુકડા કરીને, તો 17 પંચા 85 થાય, તો એનો મતલબ કે x નો વર્ગ બરાબર વત્તા 17x માઇનસ 5x, તો થઈ ગયા 12x માઇનસ 85 બરાબર 0. x નો વર્ગ વત્તા 17x માઇનસ 5x માઇનસ 85 બરાબર 0. અહીંયાથી આપણે x કોમન કાઢીએ તો x વત્તા 17 અંદર રહેશે. બીજામાંથી જે છે માઇનસ 5 કોમન કાઢીએ તો x જે છે વત્તા 17 થઈ જશે બરાબર 0. હવે આપણે જાણીએ કે x માઇનસ 5 બરાબર 0 અથવા તો x વત્તા 17 બરાબર 0. તો અહીંયા જે છે ધન સંખ્યા કીધી છે, એટલે કે x બરાબર માઇનસ 17 જે છે આપણો જવાબ ના હોઈ શકે. તો x નું વેલ્યુ જે છે આપણી કેટલી આવશે? 5 આવશે. x ની વેલ્યુ 5 આવી. હવે આપણને કીધું છે કે આ સંખ્યાના વર્ગમાંથી 3 બાદ કરવાના. આ સંખ્યા એટલે કે x નો વર્ગ એટલે કે આપણો 25 થયા, અને 25 માંથી આપણે જે છે 3 બાદ કરવાના, તો આપણી જવાબ જે છે 22 આવે. તમે ઓપ્શન પરથી પણ જઈ શકો છો, પણ આપણને આ ઈઝી લાગે, બરાબર. તો 22 જે છે જવાબ આવશે. બાકી ઓપ્શન પરથી પણ કરી શકાય કે માનો કે એક સંખ્યા 9 છે અને 9 ની અંદર જે છે 12 એડ કરીએ, તો બરાબર 9 ને જે છે 12 કેટલા થઈ જશે? તો 9 ને 12 21 થઈ જશે. તો 21 9 જે છે એનો ગુણાકાર જે છે 85 આવે? ના આવે, તો આ 9 નથી. ચલો 5 ની વાત કરીએ તો 5 છે, ગુણ્યા જે છે 5 માં 12 એડ કરીએ તો 12 ને 5 17 પંચા 85, તો આ 85 અહીંયા જે છે આવી શકે, તો 5 આપણો જવાબ છે, બરાબર. પણ આપણને તો જવાબ આ નથી પૂછ્યો ને, 5 જવાબ નથી પૂછ્યું. આપણને તો શું કીધું છે કે ભાઈ ધન સંખ્યાના વર્ગમાંથી 3 બાદ કરતા મળતી સંખ્યા. એટલા માટે જે છે ઓપ્શનથી પહેલા તમારે આ શોધવું પડે ને પછી તમારે પાછું જવું પડે. પણ બાકી આપણે જે છે મૂળ રીતે શોધી લીધું છે, તો જવાબ આપણો 22 આવે છે. ચલો બીજો એક છે કે ભાઈ બે સંખ્યાનો સમગુણોત્તર મધ્યક 6 છે અને આ બંને સંખ્યાના લઘુત્તમ શક્ય સમાંતર મધ્યક શોધો. એટલે તમને અહીંયા જીઓમેટ્રિક જે છે મીન ઓફ 2 નંબર આપ્યું છે, બરાબર. હવે જીઓમેટ્રિક મીનનો મતલબ શું થાય? માનો કે તમને બે સંખ્યાઓ આપેલી છે a અને b, અને તમને આ બંનેનો જીઓમેટ્રિક મીન પૂછે તો બીજું કંઈ જ નથી કરવાનું, તમારે એનું અંડર રૂટ ab કરી નાખવાનું. આ તમને જીઓમેટ્રિક મીન મળી ગયો. પણ તમને બીજી તરફ જે છે એરિથમેટિક મીન પૂછે, એનો મતલબ થાય કે માનો કે બે સંખ્યાઓ a અને b છે, તો તમારે a વત્તા b ભાગ્યા 2 કરો તો તમને એરિથમેટિક મીન મળે. હવે જો આમાં તમને શું કીધું છે કે બે સંખ્યાનો સમગુણોત્તર મધ્યક 6 છે, એટલે કે એનો મતલબ જે છે તમને અંડર રૂટ ab ની વેલ્યુ 6 આપી દીધી છે. બંને તરફ વર્ગ કરીએ તો આપણને ab ની વેલ્યુ જે છે અહીંયા શું મળે? 36 મળે. એટલે કે a અને b એવી સંખ્યાઓ છે જેનો બંનેનો ગુણાકાર 36 થાય. તો આપણે વિચારીએ એવી કઈ કઈ સંખ્યાઓ છે. પહેલા તો 1 ગુણ્યા 36 આપણે કરી શકીએ, પછી 2 ગુણ્યા 18 કરી શકીએ, અને 3 ને તો 12 તરીના 36 કરી શકીએ ને.
અહીંયા 4 કરીએ તો 4 કેટલા થશે ભાઈ? 4 એટલે કે 4 3 3 અને 9 ચોક 36 થઈ શકે અને છેલ્લે જે છે છાએ છાએ 36 થઈ શકે, બરાબર. તો આ પોસિબલ જે છે આટલા સંખ્યાઓ હોઈ શકે, બેનો ગુણાકાર જે છે આટલો હોઈ શકે. હવે તમને કીધું છે લઘુત્તમ શક્ય સમાંતર મધ્યક શોધવાનો છે. આની વેલ્યુ તમારે લઘુત્તમ લાવવાની છે, ઓછામાં ઓછી લાવવાની છે. તો ઓછામાં ઓછી ક્યારે આવે? જ્યારે બંનેના સરવાળાને તમે સૌથી ઓછો કરી શકો. જો અહીંયા સરવાળો 36 થાય, અહીંયા જે છે 18 ને 2 જે છે 20 થાય, અહીંયા જે છે 12 ને 3 15 થાય, અહીંયા 9 ને 4 જે છે 13 થઈ જશે, અહીંયા 6 ને 6 12 થઈ જશે. તો ઓછામાં ઓછી સંખ્યા તો આ જ છે. એટલા માટે તમે 6 + 6 લઈ લો અને ભાગ્યા 2 કરો તો 6 ને 6 12 ભાગ્યા 2 એટલે કે તમારો જે છે લઘુત્તમ જે છે શક્ય સમાંતર મધ્યક 6 આવી જશે. કેટલો આવી જશે? 6 આવી જશે. બીજો ક્વેશ્ચન તમને પૂછ્યો છે મહત્તમ પૂછ્યું છે, બરાબર. બીજો ક્વેશ્ચન મહત્તમનો છે. તો મહત્તમમાં શું કરવાનું? જે સૌથી વધારે સરવાળો થાય એ લેવાનો. તો મહત્તમમાં આપણે 1 અને 36 લઈએ, બરાબર. મહત્તમમાં આપણે શું લઈએ? 1 + 36 લઈએ અને ભાગ્યા 2 કરીએ તો 36 ને 1 37 ભાગ્યા 2 એટલે કે 18.5 આવશે ને, અને 18 દુ 36 અને અડધો એટલે કે 18.5 આવશે. તો અહીંયા જવાબ મહત્તમ પૂછે તો 18.5 આવે. ચલો આગળનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન જુઓ તમે કે ભાઈ નીચે આપેલી વિકલ્પોમાંથી ત્રિપુટી લંબાઈ દર્શાવે છે તેમાંથી કઈ ત્રિપુટી કાટખૂણો ન ધરાવતા ત્રિકોણ દર્શાવે? કાટખૂણો બનાવવો હોય તો આપણે શું કરવું પડે? પાયથાગોરસનો પ્રમેય કે બે બાજુ જે છે નાની બાજુ છે એના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. તો પહેલી સંખ્યા જુઓ, 2 નો વર્ગ 4 છે, 5 નો વર્ગ જે છે 25 છે અને 6 નો વર્ગ 36 છે, બરાબર. 6 નો વર્ગ 36 છે. તો 25 અને 4 ભેગા કરીએ તો 36 બને. 25 ને 4 36 થાય? તો ના થાય. તો આપણો એનો મતલબ કે આ પહેલો આપણો જવાબ છે. પણ આપણે બીજું પણ ચેક કરીએ. જુઓ 3 નો વર્ગ જે છે 9 થઈ ગયો, 4 નો વર્ગ 16 થઈ ગયો અને 5 નો વર્ગ 25 થઈ ગયો. તો આ જે છે 16 ને 9 25 થઈ ગયા. તો આ તો જે છે એ આપણી જે છે કાટખૂણો બનાવે છે. 5 ની વાત કરીએ, 12 અને 13 તો આપણને ખબર જ છે કાટખૂણો બનાવે છે. પણ તમે જુઓ 3 નો વર્ગ 9 છે, 5 નો વર્ગ 25 છે અને 2 નો વર્ગ 4 છે. તો 4 ને 9 ભેગા થઈને 25 ના બનાવે. તો આની અંદર જે છે બે જવાબ પોસિબલ છે. એ પણ પોસિબલ છે અને સી અને ડી પણ પોસિબલ છે. પણ આ લોકોએ એ જવાબ આપ્યો છે. પણ મારા મતે આ ક્વેશ્ચન જ ખોટો કહેવાય. તમે બે જે છે જવાબ ના આવી શકે ને, કેવી રીતે આવી શકે? ચલો આગળ વધીએ કે ભાઈ એક પ્રાકૃતિક સંખ્યાનો ઘન તે સંખ્યાના 64 ગણો છે. માનો કે એક પ્રાકૃતિક સંખ્યા છે આપણી x અને x નો જે છે આપણને શું પૂછ્યું છે? ઘન પૂછ્યો છે. એ જ પ્રાકૃતિક સંખ્યાના 64 ગણો છે. તો પ્રાકૃતિક સંખ્યાનું ઘન મૂળ શોધો. તો જુઓ પહેલા તો આ તરફ x અને આ તરફ જે છે 3x છે. તો એક x જતા રહેશે તો x નો વર્ગ બરાબર અહીંયા 64 થઈ જશે. એટલે કે x ની વેલ્યુ આપણને જે છે બરાબર 8 મળી જશે. હવે તમને પૂછ્યું છે આ પ્રાકૃતિક સંખ્યાનું ઘનમૂળ શોધવાનું છે. એટલે કે આ પ્રાકૃતિક સંખ્યા x છે તો એનું ઘનમૂળ બરાબર બીજી તરફ 8 નું પણ ઘનમૂળ થઈ જશે. તો x ની જે છે ઘનમૂળની વેલ્યુ આપણને જે છે 2 મળશે. તો આપણો જવાબ થઈ જશે 2, બરાબર. આ પણ સિમ્પલ ક્વેશ્ચન હતો. ચલો આ ક્વેશ્ચન થોડો જે છે સ્ટાન્ડર્ડ કક્ષાનો ક્વેશ્ચન તમે કહી શકો, બરાબર. અને થોડો ટિપિકલ પણ છે. અને આ થોડો ટિપિકલ ક્વેશ્ચન પણ છે. કેમ કે અહીંયા પૂછ્યું છે કે ભાઈ એક મકાનનું ભાડું 20,000 છે, જાળવણી ખર્ચ જે છે 2200 પ્રતિ માસનો સમાવેશ થતો નથી અને દર વર્ષે ભાડામાં 8% વધારો કરવામાં આવે અને જાળવણી ખર્ચમાં દર 9 મહિને જે છે 150નો વધારો કરવામાં આવે તો 2.5 વર્ષ પછી કુલ કેટલી રકમ ભાડા પેટે આપવાની થાય? તો જો પહેલા જે છે પહેલા વર્ષે જે છે 20,000 ભાડું છે, બીજા વર્ષે 8% વધે છે એટલે કે 20,000 ની અંદર જે છે બરાબર બીજા 1600 રૂપિયા એડ થાય છે અને ત્રીજા વર્ષે જે છે 20,000 રૂપિયા જે છે બરાબર આ 20,000 રૂપિયાની અંદર જે છે બીજા 1600 રૂપિયા એડ થશે. આ 1600 રૂપિયા એડ થયા ને તો ટોટલ જે છે આ કિંમત કેટલી થઈ ગઈ? 21,600 થઈ ગઈ. બીજા વર્ષે પણ જે છે 21,600 ના જે છે 8% થશે. તો 21,600 ના 8% એટલે 216 ગુણ્યા 8 કરીએ આપણે. તો 216 ગુણ્યા 8 કરીએ 216 ગુણ્યા 8 કરીએ તો એ 1728 થાય અને 1728 થાય. તો અહીંયા 21,600 વત્તા 2728 બરાબર જે છે કેટલા થઈ જશે? સોરી 1728 બરાબર. તો એ થઈ જશે આપણા ટોટલ જે છે 23,000 જે છે 328. એટલે કે આપણે ભાડું આપવાનું થાય તો 23,328 રૂપિયા આપવું પડે, બરાબર. કેમ કે 2 વર્ષ પછી 2.5 વર્ષ પછી પૂછ્યું છે ને તો વર્ષે વર્ષે આપણું ભાડું વધે છે. પણ જે તમારો 2200 રૂપિયાનો જે ખર્ચ છે એ જાળવણીનો ખર્ચ છે ને દર 9 મહિનાએ વધે છે. તો આપણે જાણીએ છીએ 2.5 વર્ષમાં 9, 9 અને 9, બરાબર. કેમ કે 2.5 વર્ષમાં 30 મહિના આવે અને 9, 9, 9 બાદની વાત કરીએ આપણે તો 3 વખત જે છે આ ભાડું વધી શકે. તો 2200 પછી જે છે 150 વધશે, અહીંયા 150 અહીંયા વધશે અને 150 અહીંયા વધશે. તો
તો એક્ઝેક્ટલી જે છે આ 2200 ની અંદર જે છે બીજા કેટલા રૂપિયા વધવા જોઈએ? 100, 100 અને 100 એટલે 300 અને 400 અને 450 રૂપિયા વધવા જોઈએ. તો ખરેખર જે છે 2200 ની અંદર 450 બીજા વધારો તમે તો આ જે છે 0, 5, 2 ને 4 6, 2650 વધે. તો 2300 અને 2650 સોરી 23,328 વત્તા જે છે અહીંયા 2650 કરીએ આપણે તો 8 છે, 5 ને 2 7 છે, 6 ને 3 9 છે, 3 ને 2 5 છે, બરાબર, 3 ને 2 5 છે અને તો 25,000 જે છે 25,000 જે છે 978 રૂપિયા થાય. કેટલા થાય? 25,978 રૂપિયા થાય. તો આપણો જવાબ આવી ગયો છે. ચલો આગળ વધીએ છીએ કે નીચે આપેલી સંખ્યામાંથી કેટલી સંખ્યા પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બને? તો પૂર્ણ વર્ગ બનાવવા અને પૂર્ણ ઘન બનાવવા માટે શું કરવું પડે? તો પહેલા તો 64 ની વાત કરીએ. તો આ જે છે 8 8 64 થાય તો આ વર્ગ બની ગઈ. પણ મારે જે છે 4 ચોક 16 ચોક 64 તો આ જે છે પૂર્ણ ઘન પણ બની ગઈ. તો 64 જે છે પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બની શકે છે. 729 ની વાત કરીએ તો આ તો ખરેખર 27 નો વર્ગ છે. તો 27 નો વર્ગ છે તો હું આવે 9 તરી 27 લખી શકું, 9 તરી 27 લખી શકું. તો 3 તરી 9 થયા તો 9 ગુણ્યા 9 ગુણ્યા 9 તો આ પણ જે છે બની શકે ને. તો આ પણ જે છે 9 નો ઘન બની શકે ને. 9 9 81 અને 81 ગુણ્યા 9 કરીએ આપણે, 81 ગુણ્યા 9 કરીએ તો આપણે 729 મળે. તો આ પૂર્ણ વર્ગ પણ બની શકે, પૂર્ણ ઘન પણ બની શકે. 216 ની વાત કરીએ તો 216 જે છે આ 14 નો વર્ગ આવે તો 7 દુ 14 અને 7 દુ 14 તો આ 7 ગુણ્યા 7 ગુણ્યા 7 નથી થઈ શકતું તો ઘન ના બની શકે. અને આપણે તો 324 ની વાત કરીએ તો 324 કોનો વર્ગ છે ભાઈ? 324 જે છે કોનો વર્ગ છે? તો 324 જે છે એ 18 નો વર્ગ છે. તો અહીંયા જે છે 18 એટલે કે 9 ગુણ્યા 2 9 ગુણ્યા 2 કરી શકીએ તો 9 ગુણ્યા 9 ગુણ્યા જે છે 4 થાય તો આ પણ ના થઈ શકે. એવી કેટલી સંખ્યાઓ છે પૂર્ણ વર્ગ પણ બની શકે અને પૂર્ણ ઘન પણ બની શકે? તો 2 સંખ્યાઓ છે. કેટલી છે ભાઈ? 2 સંખ્યાઓ જે છે જે પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બંને બની શકે છે. ચલો આગળની સંખ્યા તમને પૂછી છે કે 6 થી અવિભાજ્ય હોય આ 4 માંથી એવી સંખ્યા કઈ છે? તો આપણે જાણીએ છીએ કે 6 થી ભાગવું હોય તો એ સંખ્યાને 3 અને 2 બંનેથી ભાગવું જોઈએ. અને જ્યારે 2 થી ભાગવી હોય સંખ્યાને તો એ સંખ્યા હંમેશા જે છે જે છેલ્લો આંકડો હોય એ બેકી સંખ્યા હોવો જોઈએ. તો અહીંયા તો 9 છે એટલે એનો મતલબ છે કે આપણો જવાબ અહીંયા આવી ગયો 1 2 3 6 અને 9 જેને આપણે જે 6 વડે ભાગી શકીએ નહીં. ચલો પછી તમને અહીંયા પૂછ્યું છે કે કેટલી સંખ્યાઓ જે છે 12 વડે વિભાજ્ય છે? તો હમણાં જ જોયું આપણે આ સંખ્યા તો વિભાજ્ય જ નથી, સેમ સંખ્યાઓ છે. હવે જુઓ તમે કે મારે જે છે કોઈ સંખ્યાને 3 વડે ભાગવી છે તો મારે 4 વડે પણ જે છે અને સોરી 3 વડે ભાગવી છે તો 2 વડે પણ ભગાવી જોઈએ ને. અથવા તો 12 વડે ભાગવી 12 વડે તો હું 4 ગુણ્યા 3 પણ કરી શકું તો 4 વડે પણ ભગાવી જોઈએ ને. તો છેલ્લા 2 આંકડા 96 4 વડે ભાગી શકાય છે, 36 4 વડે ભાગી શકાય છે, 16 4 વડે ભાગી શકાય છે. એનો મતલબ કે આપેલી 3 સંખ્યાઓ જે છે 4 વડે ભાગી શકાય એટલે કે 3 સંખ્યા ભાગી શકાય. આ તો આપણે જે છે ભાગી જ ના શકાય ને. 6 વડે ના ભાગી શકાય તો 12 વડે ક્યાંથી ભાગી શકાશે? ચલો આગળનો ક્વેશ્ચન છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાં એક પત્તું જે છે ખેંચવામાં આવે તો આ પત્તું કાળા રંગનું અને 3 ના ગુણાંકમાં હોય તેની સંભાવના કેટલી? જો પત્તામાં જે છે ટોટલ 52 પત્તા હોય, આમાં કલર જોઈએ આપણે તો 26 પત્તા જે છે એ રેડ કલરના હોય છે અને 26 પત્તા જે છે એ બ્લેક કલરના હોય છે. હવે વિચારો કે આમાં પણ તમારે બ્લેકમાં પણ જે છે કેવું પત્તું શોધવાનું છે કે જેમાં 3 ના ગુણાંકમાં આવે. તો એ 3 હોઈ શકે, 6 હોઈ શકે, 9 હોઈ શકે. અને આવા જે છે એક અને 2 કલર જે છે અને મતલબ બ્લેકમાં જે છે હોય છે ને 2 જે છે પેર હોય છે તો 3 પણ 2 વાર મળે, 6 પણ 2 વાર મળે, 9 પણ 2 વાર મળે. તો જે છે 3 ગુણ્યા 2 એટલે 6 પત્તા હોઈ શકે. તો 6 પત્તા ટોટલ તમને જે છે આખા 52 પત્તામાંથી આવા કાળા રંગના પણ મળી શકે અને 3 ના ગુણાંકમાં હોય એવી સંભાવના છે. તો જવાબ આવશે કે ભાઈ 3 ભાગ્યા 26. 2 ભાગશો ને તો 2 જે છે 3 ભાગ્યા 26 જવાબ તમારો આવશે. ચલો આગળ વધીએ. અહીંયા તમને કીધું છે કે ભાઈ એ બી અને એ યોગ બી ના ઘટકો આપેલા છે. સિમ્પલ જે છે આકૃતિ દોરીશું આપણે કે એ યોગ બી જે છે એટલે કે આખાનો તમારે સરવાળો કરો 45 થાય છે. પણ જો તમે અલગ અલગ ગણો છો તો 20 અને 30 થાય છે. એનો મતલબ કે બંનેમાં કોમન કેટલા છે? 20 અને 30 50 માઇનસ 45 કોમન 5 છે. તો બંનેના ભાગમાં કોમન જે છે 5 મૂકી દો પહેલા. હવે જે છે એમાં જે છે ટોટલ 20 છે, 5 કોમનમાં આવી ગયા તો બાકીના ભાગમાં 15 આવી જશે. અને આખા જે છે બી માં જે છે આને એ કહું છું આને બી કહું છું. બી માં તમે જુઓ કે 30 છે, 5 તો અહીંયા આવી ગયા તો 25 થઈ ગયા. હવે તમને પૂછ્યું છે શું? એ માઇનસ બી. એ માઇનસ બી નો મતલબ એ થાય કે એના ભાગમાંથી આખે આખો બી કાઢી નાખો.
તો આ એ છે 15 અને એમાં જે છે બી આખે આખો કાઢી નાખો તો બીના 5 પણ જતા રહેશે તો આપણો જવાબ જે છે અહીંયા 10 થઈ જશે. તમને a માઇનસ બી પૂછ્યું છે, ધ્યાન આપજો. a માઇનસ બી જે છે એનો મતલબ a માંથી આખા બીને કાઢી નાખો તો અહીંયા જવાબ આપણો જે છે કેટલો આવી જશે? જવાબ એકચ્યુઅલીમાં જે છે કેટલો આવવો જોઈએ? અહીંયા આપણો જે છે, સોરી, આ તમારો ભાગ છે ને આખો 20 છે, મેં ભૂલ કરી, 20 છે ને, અને 20 માંથી આ 5 કાઢી નાખો તો આ જે છે બચે એ આપણો જવાબ આવે તો 15 આપણો જવાબ આવે. બરાબર, મેં ભૂલ કરી છે, સોરી. બરાબર, સમજાયું બરાબર, પણ લખવામાં ભૂલ કરી છે. તો જુઓ તમે આ બીને કાઢી નાખો તો ભાગ કેટલો બચે? 15 જ બચે ને, તો 15 તમારો જવાબ આવે છે. ચલો, અને આ જે છેલ્લો ક્વેશ્ચન છે મને આમાં સમજ પડી નથી કે પૂછ્યું છે શું. તમારે સરવાળો શોધવાની વાત કરી છે અને અહીંયા માઇનસ કરીને એક આંકડો મૂક્યો છે. જો તમને આ સમજમાં આવે તો તમે જે છે આના વિશે કમેન્ટ કરી શકો છો કે 2 - 29/15 વત્તા 841/450 માઇનસ જે છે તમને ક્વેશ્ચન માર્ક કર્યું છે અને તમને ઉપર કીધું છે સરવાળો શોધો. મેં ઇંગ્લિશ ગુજરાતી બંને પેપર જોયા, બંનેમાં જે છે સેમ જ વસ્તુ છે એટલે મને કંઈ ખબર પડી નહીં. તો ચલો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરો અને આ પ્રકારના આપણા PYQ રિવિઝન જે છે આપણે સ્ટાર્ટ રાખીશું. બરાબર, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.